દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલવે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. રેલવે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કર્યું. દિલ્હીના લાલ કિલ્લા પાસે આવેલા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજના સમયે ભરચક વિસ્તારમાં એક કાર વિસ્ફોટ થઈ હતી, જેને લઈ 9 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા. ઘટનાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયો છે. ગુજરાત સહિત ભારતના 11 રાજ્યોમાં એલર્ટ અપાયું હોય સાથે રેલવે પોલીસ પણ એલર્ટમાં આવી ગઈ છે. તો સુરત રેલવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરાયું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાયું હતું. ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા. ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ જે વસ્તુ છે તેઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. હાલ પૂરતું વહેલી સવારથી સુરત રેલવે સ્ટેશન એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની ટીમો બનાવી ચેક કરવામાં આવ્યું છે વાહન ચેકિંગ. તે સિવાય જેટલી હોટલો છે અહીંયા નજીકમાં આપ જોઈ રહ્યા છો તે તમામ હોટલોમાં પોલીસની અલગ અલગ ટીમ બનાવીને હોટલોમાં પણ ચેક કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.